ચાલો આજે આપણે એકદમ પરફેક્ટ ફિટિંગવાળી કુર્તીની પેટર્ન બનાવવાની કળા શીખીએ. આપણી પાસે જે સૂચનાઓ અને ડાયાગ્રામ છે ને એની મદદથી આખી પ્રોસેસને આપણે એકદમ સહેલી બનાવી દઈશું. સ્ટેપ બાય સ્ટેપ બધું સમજીશું. તો સૌથી પહેલાં આપણે બ્લુપ્રિન્ટ સમજીશું. પછી જરૂરી માપ લઈશું. ઉપરનો ભાગ બનાવીશું. કમર અને હિપને આકાર આપીશું અને છેલ્લે હેમલાઇનને ફિનિશ કરીશું. આ 5 સ્ટેપ્સ આપણને શરૂઆતથી અંત સુધીનો સ્પષ્ટ રસ્તો બતાવશે. નમસ્કાર! ચાલો આજે કંઈક બહુ જ મજાનું શીખીએ. માપસર પરફેક્ટ કુર્તીની પેટર્ન કેવી રીતે બનાવવી. જો સિલાઈમાં ચોકસાઈ અને પ્રોફેશનલ ફિનિશિંગ જોઈતું હોય તો એની શરૂઆત હંમેશા એક સારા ડ્રાફ્ટિંગથી જ થાય છે. શું ઘરે બેઠા પોતાના જ માપથી એકદમ પ્રોફેશનલ જેવી કુર્તી પેટર્ન બનાવવાની ઈચ્છા છે? આજે આપણે એક ડાયાગ્રામની મદદથી આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. તો આપણો પ્લાન કંઈક આવો છે. સૌથી પહેલાં પહેલું પગલું, પછી મૂળભૂત ફ્રેમ બનાવીશું, શરીરના મુખ્ય માપ લઈશું, ગળા અને શોલ્ડરનો આકાર આપીશું, આર્મહોલની રચના સમજીશું અને છેલ્લે આપણો તૈયાર ડાયાગ્રામ જોઈશું. કોઈપણ કપડું બનાવતા પહેલાં સૌથી અગત્યની વસ્તુ છે એની બ્લુપ્રિન્ટ. કારણ કે એક સચોટ ડાયાગ્રામ વગર પરફેક્ટ ફિટિંગ મેળવવું લગભગ અશક્ય જેવું છે. જુઓ, આ છે આપણો મેઇન હીરો, આ ડાયાગ્રામ. આમાં દેખાતી એક લાઇન, એક નંબરનો કોઈ ચોક્કસ મતલબ છે. આપણે આ જ ડાયાગ્રામને ફોલો કરીને પેટર્ન બનાવીશું, એટલે એને ધ્યાનથી સમજવો ખૂબ જરૂરી છે. ચાલો તો હવે સાચું કામ શરૂ કરીએ. સૌથી પહેલાં શું કરવાનું? આપણે પેટર્ન માટે એક બેઝિક લંબચોરસ માળખું એટલે કે એક ફ્રેમ બનાવીશું, જેના પર આખી પેટર્ન દોરવામાં આવશે. ડાયાગ્રામમાં જુઓ, જે લાઇન 1, 2 છે એ છે કુર્તીની આખી લંબાઈ. તો પહેલાં એક ઊભી લાઇન દોરી લો. પછી ઉપરની બાજુ એક આડી લાઇન દોરીને આપણે કાપડની પહોળાઈ નક્કી કરીશું. બસ આ જ આપણી પેટર્નનો કેનવાસ છે. હવે આ ફ્રેમ ઉપર આપણે શરીરના મેઇન પોઇન્ટ્સ માર્ક કરવાના છે. જેમ કે લાઇન 1-4 એ બતાવશે કે આર્મ હોલ કેટલો ઊંડો રાખવો છે. પછી 1-6 છે કમરની લંબાઈ અને 1-8 હિપની લંબાઈ. આ પોઇન્ટ્સ જ આપણને સાચો શેપ આપવામાં મદદ કરશે. સારું, તો આપણું ઊભું માળખું તો રેડી છે. હવે વારો છે શરીરના પહોળાઈના માપ લેવાનો, એટલે કે છાતી, કમર અને હિપના ઘેરાવાને પેટર્ન પર ઉમેરવાનું. અહીંયા થોડું ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આપણે જે 4, 6 અને 8 નંબરના પોઇન્ટ્સ બનાવ્યા હતા ને, ત્યાંથી હવે આડી લાઈનો દોરવાની છે. લાઇન 4-5 છાતી માટે, 6-7 કમર માટે અને 8-9 હિપ માટે. કુર્તીનું ફિટિંગ કેવું આવશે એનો બધો આધાર આ ગણતરી પર જ છે. તો આ માપ લેવાય કઈ રીતે? ચાલો સમજીએ. બિંદુ 4થી 5નું માપ એટલે છાતીના ઘેરાવાનો ચોથો ભાગ. અને હા, એમાં થોડું લૂઝિંગ ઉમેરવાનું ભૂલતા નહીં. બસ એવી જ રીતે કમર અને હિપ માટે પણ કરવાનું. પછી જ્યારે આ 5, 7 અને 9 નંબરના પોઇન્ટ્સને જોડી દઈશું એટલે કુર્તીનો જે ક્લાસિક સાઇડ કર્વ હોય છે ને એ બની જશે. ચાલો હવે ઉપર આવીએ, એટલે કે ગળા અને શોલ્ડર પર. આ નાનો ભાગ છે પણ કુર્તીના લુક અને કમ્ફર્ટ માટે બહુ જ જરૂરી છે. એકદમ પ્રોફેશનલ ફિટ માટે શોલ્ડર હંમેશા થોડો ઢળતો રખાય છે. ડાયાગ્રામમાં જે લાઇન 3-12 છે ને એ જ છે શોલ્ડરનો ઢાળ. સામાન્ય રીતે અડધાથી 1.5 ઇંચ જેટલો હોય છે. એ થઈ જાય પછી 12, 14 અને 13 નંબરના પોઇન્ટ્સને જોડીને ગળાનો ગોળ શેપ આપી દઈએ. પણ સવાલ એ છે કે આ શોલ્ડર સ્લોપ આટલો જરૂરી કેમ છે? એનું કારણ એ છે કે આપણા ખભા બિલકુલ સીધા નથી હોતા. આ નાનકડો ઢાળ એ પાક્કું કરે છે કે કપડું ખભા પરથી સરકે નહીં કે ગળા પાસે ફૂલીને ભેગું ન થાય. બસ આ જ નાની નાની ડિટેલ્સથી પ્રોફેશનલ લુક આવે છે. ચાલો હવે આવીએ ડ્રાફ્ટિંગના કદાચ સૌથી ટ્રિકી પાર્ટ પર, આર્મ હોલ. જો આર્મ હોલ બરાબર દોરાયો હોય તો જ ફિટિંગ કમ્ફર્ટેબલ લાગે. પણ ગભરાવાની જરૂર નથી. આ ડાયાગ્રામથી કામ બહુ સહેલું થઈ જશે. આર્મહોલનો કર્વ એકદમ પરફેક્ટ દોરવા માટે ડાયાગ્રામમાં આપણને કેટલાક હેલ્પિંગ પોઇન્ટ્સ આપેલા છે, જેમ કે 12, 5 અને 11. બસ આ પોઇન્ટ્સને ધ્યાનમાં રાખીને જ આપણે આગળ અને પાછળના આર્મહોલ માટેના કર્વ બી અને સી દોરવાના છે. અહીંયા એક વાત સમજવા જેવી છે. આગળ અને પાછળના આર્મહોલ ક્યારેય સરખા નથી હોતા. આગળનો કર્વ એટલે કે કર્વ બી થોડો વધારે ઊંડો હોય છે. કેમ? જેથી હાથને આગળ પાછળ કરવામાં સરળતા રહે. જ્યારે પાછળનો કર્વ એટલે કે સી થોડો ઓછો ઊંડો હોય,
જેથી પીઠ પર કપડું એકદમ સપાટ અને સરસ રીતે બેસે. ડાર્ટ અલાઉન્સ શબ્દથી ગભરાવાની જરૂર નથી. એનો સાદો મતલબ છે કાપડમાં લેવાતી એક નાની ચપટી. આ ચપટી કમર પાસેના વધારાના કાપડને સરસ રીતે વાળીને શરીરને એકદમ પરફેક્ટ શેપ આપે છે. હવે જુઓ, કમરની લાઈન 6-7. છાતીથી અંદરની તરફ જતી આ લાઈન જ કુર્તીની આખી સુંદરતા છે. આ જ જગ્યાએ આપણે જે ડાર્ટની વાત કરી એ પોતાનો જાદુ બતાવે છે અને ફિટિંગને એક નવું જ લેવલ આપે છે. અને કમરથી નીચે જતાં જ 8-9 લાઈન ફરી બહારની તરફ જાય છે. કેમ? કારણ કે શરીરનો કુદરતી આકાર જ એવો છે. આનાથી ઉઠવા બેસવામાં આરામ રહે છે અને કુર્તીનો ઘેર પણ સુંદર દેખાય છે. ચાલો, લગભગ બધું જ થઈ ગયું છે. આપણી કુર્તીનો મુખ્ય આકાર તૈયાર છે. હવે બસ થોડો ફિનિશિંગ ટચ આપવાનો છે અને એ છે ગળું, એટલે કે નેકલાઇન, જે આખા લુકને કમ્પ્લીટ કરશે. સૌથી પહેલાં પાછળની નેકલાઇન એટલે કે વળાંક 12C. સામાન્ય રીતે એને ઊંચી અને ઓછી ઊંડી રાખવામાં આવે છે. આનાથી પાછળથી એકદમ સુઘડ અને ક્લાસી લુક આવે છે. અને એની બરાબર સામે આગળની નેકલાઇન 12-14-13. આ પાછળની નેકલાઇન કરતાં વધુ નીચી અને ઊંડી હોય છે. આગળ અને પાછળના ગળા વચ્ચેનું આ સંતુલન જ કુર્તીને પરફેક્ટ અને પહેરવામાં આરામદાયક બનાવે છે. અને આખરે આપણી મહેનત રંગ લાવી. જે પહેલાં માત્ર આડી-અવળી લીટીઓ અને આંકડા લાગતા હતા, એ હવે એક પ્રોપર નકશો બની ગયો છે. આપણી પોતાની કસ્ટમ કુર્તી બનાવવા માટેની એક સંપૂર્ણ બ્લુપ્રિન્ટ. આ છે આપણું ફાઇનલ પરિણામ. દરેક લાઇન, દરેક વળાંક પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયો છે. આ એક સંપૂર્ણ પેટર્ન બ્લોક છે, જે હવે બસ કાપડ પર મૂકીને કટિંગ કરવા માટે એકદમ તૈયાર છે. કેવું સરસ લાગે છે, નહીં? તો ચાલો આખી વાતને ફટાફટ યાદ કરી લઈએ. આપણે શું શીખ્યા? હંમેશા એક મજબૂત પાયાથી શરૂઆત કરો. ખભા અને આર્મ હોલને ચોકસાઈથી આકાર આપો. છાતી, કમર અને હિપથી શરીરનો સાચો વળાંક બનાવો. અને હા, આગળ અને પાછળની નેકલાઇન અને આર્મ હોલ વચ્ચેનો ફરક હંમેશા યાદ રાખો. આટલું સમજાઈ ગયું તો સમજો કે તમે કોઈ પણ ડિઝાઇન બનાવી શકો છો. હવે જ્યારે આ બેઝિક ફોર્મ્યુલા હાથમાં આવી ગઈ છે, ત્યારે જરા વિચારો કે આ એક જ પેટર્નમાંથી કેટલી બધી નવી નવી સ્ટાઇલ બનાવી શકાય છે. સ્લીવલેસ, અલગ-અલગ લંબાઈ, જાત-જાતની નેકલાઇન. સર્જનાત્મકતાની કોઈ સીમા નથી. શક્યતાઓ ખરેખર અનંત છે. તો ચાલો લાઇક એન્ડ કમેન્ટ કરો. આ વિડીયો તમને કેવો લાગ્યો? એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે કોઈ પણ સુંદર કપડાનો પાયો એની સારી પેટર્ન જ હોય છે. આજે જે સ્કિલ શીખવા મળી છે, એનાથી હવે કેટલી બધી અલગ-અલગ ડિઝાઇન બનાવવાનો રસ્તો ખુલી ગયો છે. તો હવે જ્યારે આખી ટેકનિક ખબર પડી ગઈ છે, ત્યારે વિચારવા જેવો સવાલ એ છે કે આ બેઝિક પેટર્નનો ઉપયોગ કરીને હવે પછી કઈ નવી અને ક્રિએટિવ ડિઝાઇન બનાવશો. સાચું કહું તો શક્યતાઓ અનંત છે.